તો પછી ના ઉપયોગ કરે તો પણ આ કમલેશભાઈ સાહેબ વાત તમે આજે એક અવતારની વાત કરી ને, લોકોને આવું જ છે કે એક અવતાર આ બધી ભાષા અર્થનો બધો અનર્થ થઈ ગયો. એ સમજાતું નથી કે એક અવતાર પછી તું પુરુષાર્થ નહીં કર તો ખલાસ થઈ જશે, એ વસ્તુ ખબર પડે. પણ એ તો એકદમ તો નાખે ને, તમને પેલા મોરલ સપોર્ટ આપવાનો હોય એટલે એકદમ તો એવું ના ખુલાસો કરે. જબરજસ્ત. મહાત્માઓ શું બધા બાળક જેવા હતા. આ દાદા ભગવાન પાસે જે મહાત્માઓ હતા ને, એ મોટા ભાગના મહાત્માઓ, મોટા ભાગના એટલે 80% મહાત્માઓ કે જેને દાદા ભગવાનનો પરિચય 5 થી 7 વર્ષનો હોય, અને 7 વર્ષમાં વધારે 20-25 વખત કે 30 વખત મળી ચુક્યો હોય. બરાબર છે? એટલે 30 વખતનો પરિચય હોય, 2 કલાક 30 દુ 60 કલાક થયા. દાખલો આપું ખાલી 50 વખતનો પરિચય, 50 દુ 100 કલાક થયા. 2 કલાકનો મતલબ નહીં. બરાબર છે? 100 કલાકના પરિચયમાં આપણે બધા બાળક જ કહેવાય. એમને આપવું પણ કેવી રીતે આપે? આ 365 દિવસની સ્કૂલની અંદર 200 દિવસ ભણાયા પછી ખાલી પહેલું ધોરણ જ પાસ થાય? ના સમજાય. ડિગ્રી ના આપે આપણને. 365 માંથી 200 દિવસ ભણો તોય ખાલી પહેલું ધોરણ પાસ કરે આપણે. બીજું બાકી પાછું, બાકીને બધા બાકી. બહુ સમજવા જેવું છે. આપણે આમ જે શું કહેવાય કે આમ હવામાં ઉડીએ છે ને, આ તો જાગૃતિનો માર્ગ છે, કલ્પનાનો માર્ગ. અને કલ્પનામાં ચાલશો તો નુકસાન તમને છે. જ્ઞાની શું કરવાના હતા? તમે આ છે ને પડદાનો દાખલો દીધો ને, તમને કીધું છે કે મિરરનો દીધો છે. એટલે પડદો છે એ પરમાત્મા છે. આ તો અલગ અલગ સમય અલગ અલગ નીકળે. કોઈના નિમિત્ત ભેગું થાય એવી વાત નીકળે. પણ અમારા દાખલા એવા અજોડ ને અદભુત હોય ને, અમારા દાખલા એવા અજોડ ને અદભુત હોય ને, એક્ઝેક્ટ હોય. કેવા હોય? પેલા ફોર પડી જાય. શું પડી જાય? અને અમારે કોઈ દાખલો કોઈ આમ ગોતવો ના પડે, માથું ના કંજવાવું પડે. આપણે બેસાડી દાદા આપ્યું તો એમણે જે અનુભવ કરેલો અને આપણે અનુભવ બેઠો જેટલો બેઠો તો એ બેનર ચેક દાદા એ તારીખ સાથે આપ્યો છે. ક્યાં તારીખ કેસ કરી નાખજે, એટલે પેડો રહ્યો ને તો ડેડ લાઈન આપી એ પછી કઈ ઉપયોગમાં નહીં આવે. એટલે એમને કીધું કે આ શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આને જેટલો વટાયો એટલો તારો, બાકીના બધા અહીંયા રહેવાના. બધું મેં તને આપ્યું 1 અબજનું, બરાબર છે? એમાંથી 10 લાખ મેળવ્યા, 10 લાખ તારા કેરી ફોરવર્ડ થશે, બાકી બધા ગયા. એક અવતારી વાળો જો કોકને સમજે ને તો હું કહીશ નો આવે. માર્ગે જાગવાનો જ માર્ગ છે ને ભાઈ. આ ઊંઘવાનો માર્ગ થોડો છે. ઊંઘવાનો એટલે કઈ, જાગવાનું એટલે કે આહો પડી શું જાગવાનું છે? જ્ઞાનમાં જાગવાનું છે. આપણે પછી પોતે આધારિત થઈ જઈએ. જ્ઞાની પોતે ખરેખર કોઈને આધારિત બનાવતા નથી, નંબર 1, અને આધારિત બનાવવા માંગતા પણ નથી. આપણે આધારિત થઈ જઈએ એમાં જ્ઞાની શું કરે? એમને ક્યારેય કોઈને હેન્ડીકેપ બનાવ્યા જ નથી, ને હેન્ડીકેપ બનાવવાનો એમનો આશય પણ નથી. એ તો કે મારા જેવા સમર્થ થાવ. શું કેવા? જ્ઞાનમાં ક્ષત્રિય થાવ. શેમાં? જ્ઞાનમાં ક્ષત્રિય થાવ, જેથી ભીખ ને ભયથી મુક્તિ મળે તમને. તો આ જ્ઞાન ડાયજેસ્ટ થાય. શું થાય? આ તો ભીખ અને ભય, ભીખ ને ભય કે માણસને સાતા જ ના વળવા દે. શું ના વળવા દે? અને સ્થિરે ના રહેવા દે. અસ્થિર. દાદા કહેતા હતા કે આ પડદો અસ્થિર થાય તો શું થાય? તે આત્મા સ્થિર છે, સમજાય છે? તારે આ દ્રશ્યો બધા અંદર ઝીલાય છે. એ અસ્થિર હોય તો એટલે સ્થિર, અંદર પડદો સ્થિર છે. આના સંજોગો અપ્સ એન્ડ ડાઉન્સ આવે, પણ પડદો કેવો છે? એટલે બધું ઝીલાય છે ખરું. હવે જે ઝીલાય છે એ જે ઝીલાયું એને જે જોનારો જાણનો છે, જોનારો જાણનારો પ્રતિષ્ઠિત આત્મા, એ જે પડદા ઉપર ઝીલાયું છે એને કઈ રીતે જુએ જાણે છે એનો પુરુષાર્થ. એની જેવી દ્રષ્ટિ છે તેવું જોવું જાણે ને. કોઈ પડે આત્મદ્રષ્ટિ હોય તો પણ કયા લેવલની છે તે આપણે કેવું છે ખબર છે? પ્રકૃતિનો સ્વભાવ કેવો છે? જનરલી પ્રકૃતિનો સ્વભાવ કે જ્યાં દેખાય છે ને એને ત્યાં રિપેર કરવા જાય છે. જ્યાં દેખાય છે ને ત્યાં રિપેર કરે છે.
તારે દેખાય છે ત્યાં છે નહીં. શું કીધું? આપણે આપણા ગાલ ઉપર અહીંયા આગળ લાલ કલર કે લીલો કાળો કલર લગાવી દઈએ, તમને મિરર માં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે નહીં કે આ કાળો કલર લાગ્યો છે. એ દેખાય ક્યાં? તો સાફ ક્યાં કરવાનો ને? કેમ? એમ આ સ્થૂળ દાખલો આપ્યો કે કોઝ અહીંયા છે ને ત્યાં શું છે? તો આપણે જોવાનું છે કોઝ ને કે ઇફેક્ટ ને. ઇફેક્ટ સુધારવા ભર્યું છે. શું ભર્યું છે? જગત ઇફેક્ટ ને સુધારવા, એટલે કોઝ સુધારવાના છે. આજે ચોરી કરે છે એ તો દ્રશ્ય છે, ઇફેક્ટ છે. સમજાય છે? હવે આજે ચોરી કરવા વાળો આજે બંધ ના કરી શકે કારણ કે ઇફેક્ટ છે. હવે તું કોઝ બદલ. શું બદલાય? તો ઇફેક્ટ બદલાતા, તો ઇફેક્ટ બદલવા જાય છે એટલે થાકી જાય છે. પછી શું થાય? કરવું છે પણ થતું નથી, કરવું છે પણ કેવી રીતે થાય? ભાઈ તારી પાસે સત્તા જ ક્યાં છે કરવાની કે થવાનું તારાથી? એટલે ચોરી કરતી વખતે એનો ભાવ બદલાય. જેનો ભાવ બદલાયો એનો ભાવ બદલાયો. કરી રહ્યો છું. જેનો ભાવ બદલાયો એનો ભાવ બદલાયો, અને જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. આ વાત છે કે નહીં? ડેવલપમેન્ટમાં લીક જાય ને. હે? ધારો કે કોઈ ચોરી કરતો હોય છતાં એને મનમાં એમ થઈ જાય કે આમ હું શું કરી રહ્યો છું, મારો આવો સંજોગ છે એટલે આવું હું કરું છું, તો એનો ભાવ બદલાયો એટલે ચોરી તો એને કરી એનું પરિણામ છે. પણ પેલો ભાવ બદલાયો એટલે એ પછી બીજમાં જાય ને ડેવલપમેન્ટમાં જાય. એનું આ વાતને જે સમજો એ સમજણનું ડેવલપમેન્ટ એનું કહેવાય. બરોબર. કે ભાઈ મારે ભાવ બદલવાનો છે, એ જ્ઞાન મળે તો ભાવ બદલે ને. પણ ના મળ્યું હોત તો એ તો બાર જ પ્રયત્ન કરે. હા, એ તો વધારે ને વધારે ચોરી કોઈ જુએ નહીં, મને કોઈ જુએ નહીં એમ સાવચેતી. આપણા અત્યારે વ્યવહાર જગતમાં કળિયુગની અંદર બધા મોટા માણસો જે છે કે જે દાનત જેની ખોરી છે તે મોટા માણસો. કયા? સાચી છે કે નહીં, પણ મોટા માણસો એની દાનત ખોરી છે પણ છતાં પુણ્યથી સ્ટેજ મળ્યું છે ને. એ લોકો શું કે તમે ગમે તે કરો, પકડાશું નહીં, બસ. શું કે છે? અમને કઈ વાંધો નથી. અરે સાહેબ, મિનિસ્ટરો એના છોકરાઓ બધા પકડાય એટલે પેલો મિનિસ્ટર આવે એટલે પેલો ઇન્સ્પેક્ટર તો બધા નાનો માણસ હોય, એને તો ડ્યુટી બધી દીધી, પકડી લીધો. પછી ખ્યાલ આવે કે મિનિસ્ટર નો છોકરો છે. હવે એક વાર જાહેર થઈ ગયું હોય પબ્લિકમાં તો પેલાને તો જવાબ તો આપવો પડે કે નહીં? ઇન્સ્પેક્ટર કે પોલીસ કે જે પોતે. એટલે પછી પેલો મિનિસ્ટર આવે ને પેલા કે મારો છોકરો છોડ દેતો ભાઈ. એને પેલો કે સાહેબ અમે ક્યાં પકડવા તૈયાર છે, એને કહીએ ગુનો કર પણ પકડાય નહીં એવો કર. આ પકડાય ત્યારે અમારી ઉપાધિ છે. શું કીધું? ના પકડાય તો શું વાંધો છે? કેટલા કરોડ રૂપિયાનું કૌભાંડ કરે છે ને, પકડાતા અમે તકલીફ છે કે? સમજાયો કે નહીં? જે કરવું એ કર, પકડાય નહીં. પકડાય ત્યારે અમારી ઉપાધિ થાય. પછી લોકો પછી અમને કે આ પોલીસ વાળા ફૂટી ગયા. શું કે સમજાય છે? એટલે આ કળિયુગના કાયદા છે બધા. કયા છે? સતયુગના કાયદા નથી. આ કળિયુગ ઓર પાવરફુલ થાય એના કાયદા છે. કેવા છે? ઓર પાવરફુલ થાય. ખોટું કરો પણ પકડાવો નહીં. એ ચીકણો હિસાબ થયો કેવાય? ચીકણો કરતા લોઅર કેટેગરીનો માણસાઈ મૂકી દેવાનો હિસાબ. કેવો? એટલે એ પણ પાછું આવતા હજુ જન્મમાં ઓર ડાઉન જવાના, હ્યુમનમાં ઓર ડાઉન જવાના. આવતા જન્મમાં એનું પણ પેલું તો થાય ને, હિસાબ આવે ને? હિસાબ આવે ને. એટલે આ અત્યારે થોડી ઘણી કળ વળે છે તે ના વળે પછી. બરોબર. કોઈ એક કલાક જાય ને સાહેબ ટેન્શનમાં જાય. એક કલાક, એક મિનિટ, એક સમય આમ ટેન્શનમાં જાય. આમ હાસ જ ના થાય. એવો આ કળિયુગ છે. હજુ તો ઓર ડાઉન થશે. હજુ થોડી ઘણી કળ વળે છે આપણને. આમ નિર્ભયતા, અનુકૂળતા, ખાવા પીવાનું બધું મળે છે. આપણને એમ સિક્યોરિટી જેવું લાગે છે. એટલે એટલી હજુ કળ વળે છે. બાકી તો એવા સમય આવવાના ને સાહેબ. શું કરે? ડાઉનફોલ છે આ બધું. શું છે? શું કીધું? બદલવાનું કોઈ રાઈટ બિલીફ સેટ કરવાનું. આપણે અંદરની દ્રષ્ટિ બદલવાની. ક્રિયા ના બદલી શકીએ પણ દ્રષ્ટિ બદલી શકીએ ને. આજે જે સંજોગ આપણને ગમતો નથી અથવા તો આપણા મોક્ષ માર્ગેના જવાના રસ્તામાં સહાયક નથી, છતાંય પરિણામ છે.
તો એમાં તો ફેરફાર કરી શકીએ, પણ ભાવ તો પડી શકીએ ને. ભગવાન આ સંજોગ લઈને આવ્યા છે, એટલે આ સંજોગમાં અમારું તો કોઈ સ્વતંત્રતા છે નહીં કે આવું કરવું કે ના કરવું. ઓપ્શન નથી અમારી પાસે, કમ્પલસરી છે. શું કીધું? પરિણામ એટલે જ કમ્પલસરી. એમાં ઓપ્શન હોત તો રામાયણ મહાભારત ના થયા હોય. ઓપ્શન હોત ને તો આવું થયું. ઓપ્શન જ નતો, બધા ટ્રાય બી કર્યો, પણ પરિણામ નક્કી થઈ ગયું તો શું કરે? યુદ્ધ નતું કરવું એવું નક્કી કર્યું એ લોકોએ, પણ યુદ્ધ નક્કી થઈ ગયું તો શું કરે? જન્મ્યા પહેલા નક્કી થઈ ગયું હતું. રામ અને કૃષ્ણ જન્મ્યા ને એ પહેલા યુદ્ધ કરવાનું નક્કી થઈ ગયું હતું. હવે શું કરે? ઓપ્શન જ નહીં તો પછી સમજાય છે ને? પરિણામ એટલે ફરજિયાત, પણ આપણે દ્રષ્ટિ બદલી શકીએ, ભાવ બદલી શકીએ, હિસાબને બદલી શકીએ. તમે હમણાં કહ્યું કે દ્રષ્ટિ દ્રષ્ટામાં બનવી જોઈએ, દ્રશ્યમાં નાખવાની નથી. જો તમે એમ કરતા હો કે દ્રષ્ટિ દ્રશ્યમાં નથી નાખવાની, એટલે દેહધારી નામધારીને જોવાનું નથી, તો ભાઈ એને જોયા કરવાની જે વાત કરી એ વસ્તુ શું? એ સમજાવો. નાખો. જ્ઞાની પુરુષે સ્ટેપ આપી. જેમ પહેલા ધોરણમાં ભણતો હોય તો બાળકોને એકડે ભણવાનું કે, પછી 5માં એ નાખે, પછી 5માં ભણ્યા હોય પછી 10માં નાખે, 10માં ભણેલા હોય એ પછી તમને કોલેજમાં નાખે. તો કે આપણે જે આગળ ભણી ગયા ખોટું છે? તો કે ના, એ તમારા ડેવલપમેન્ટના સ્ટેજમાં આવે. શું આવે છે? એવી રીતે દાદાએ શું કીધું કે પેલા પ્રકૃતિને જુઓ, એટલે અનેકમાંથી એક ઉપર આવો. શું કીધું? આટલી બધી પ્રકૃતિઓમાંથી અનેક જો કરો. શું કીધું? આને શું કર્યું છે, બીજા અત્યારે શું કર્યું છે, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, એમાં દ્રષ્ટિ પડી ગઈ. સમજાય છે? એટલે આપણી દ્રષ્ટિ કેવી દોષિત થઈ ગઈ, કસાયો વાળી દોષિત, સારું ખરાબ એમાં જ પડી ગઈ. બહિર્મુખીમાં પાક્કા થઈ ગયા. કેવા થઈ ગયા? તારે હવે કીધું કે ભાઈ અનેકમાંથી તું એક ઉપર આવી જા. શું કીધું? હવે આને શું કર્યું એ જોઈ લે. કોઈની પણ સાથે આને શું કર્યું, બસ એ જોવાનું અને ધોવાનું. એટલે અનેકમાંથી એક ઉપર લાયા. શું લાયા? હવે આજે એક ઉપર લાયા છે, તે એકમાંથી પછી આપણે ક્યાં જવાનું છે? શાશ્વત ઉપર. એમાં સંખ્યા નથી હોતી, આત્મામાં સંખ્યા નથી હોતી. એટલે શાશ્વત ઉપર જવાનું છે. પેલા આમાં આવી ગયા તું, અનેકમાંથી એક ઉપર આવી ગયા. દાદાએ અનંતમાંથી અનેક ઉપર પેલા લાયા. શું લાયા? આપણું ચિત્ત લિમિટેડ, કે ભાઈ આપણે દાદાએ શું કીધું કે આ દુનિયાની વસ્તી કેટલી? દાખલા તરીકે અત્યારે તો કે 7 અબજની. કેટલી? પણ આપણી ફાઇલો કેટલી? તો કે 50,000 કે 5,000 કે 10,000. તો કે આપણી ફાઇલો 10,000 છે, એટલું જ આપણું જગત છે અને એટલો જ આપણો હિસાબ છે. બીજે ઠેકાણે તો આપણે વિતરાગ જ છીએ. કેવા છે? એટલે બધા સાથે વિતરાગ રહેવાનું નથી, છે જ, હિસાબ જ નથી પછી. પણ આ 5-10,000 છે એટલે અનંતમાંથી અનેકમાં લાયા. શું લાયા? પછી આ અનેકમાંથી પછી એક ઉપર લાયા, પુરુષાર્થ કરવા માટે. પહેલા તમને નિર્ભય બનાયા. તમને એમ લાગે આવડું આ મોટું આ જગત છે, એ જગતથી આપણે કેમનું છૂટાશે? દાદા કે આવડું મોટું જગતમાં આપણે બંધાયા નથી. આપણે તો આ 2-5,000 ફાઇલો છે ને જે એમાં જ બંધાયા છે, અને એમાં 5-25 ખાલી ચીકણી હોય. કેવી હોય? એમાં જ વધારે જાગૃત રહેવાનું છે. આ કે 7 અબજમાં રહેવાનું નથી. એટલે તમે ગભરાશો નહીં. એમ જગત ભલે આવડું મોટું હોય પણ ગભરાવાનું નહીં. શું કીધું? દરિયો ગમે એટલો ઊંડો હોય, ગમે એટલું પાણી હોય, મોજા ગમે એટલા ઉછળતા હોય, તો પણ જોનારાને વાંધો ના આવે. ના સમજાયું ને? એમ લાગે કે આ 2,000 કિલોમીટર, અરે 2-5 કિલોમીટર ઊંડો દરિયો આટલો ઉછરે છે, આપણું શું થશે? એટલે પણ જોવા વાળાને ક્યાં તકલીફ છે? એને કેમ માથે ઉચકવાનું છે? ના સમજાયું? એમ 7 અબજની વસ્તી તમારા માથે ક્યાં છે? તમારે તો આ 2-5,000 જે ફાઇલો છે, જેની સાથે તમારે નાનો મોટો વ્યવહાર છે, એ તમારી ફાઇલ છે, ત્યાં જ તમારે જાગૃત રહેવાનું છે. 2-5,000 ચીકણી ફાઇલો નથી હોતી. ચીકણી ફાઇલો તો 5-25-50 હોય. કેવી હોય? વધારેમાં વધારે, કે જેની સાથે તમારે મેક્સિમમ પરિચય હોય. કેવો હોય? એટલે જ્ઞાની પુરુષ છે ને તમને ધીમે ધીમે તમને બતાવવા માંગે કે આટલું મોટું જગત જે તમારી દ્રષ્ટિમાં છે, એમાંથી તમારું જગત તો માત્ર આટલું જ છે, ને એમાં જ તમારે જાગૃતિમાં રહેવાનું છે. આખા બ્રહ્માંડમાં રહેવાનું નથી. એટલે તમને એક મોરલ સપોર્ટ મળે કે ના હવે વાંધો નહીં, આ 5-25 છે ને નિકાલ કરી નાખીએ. એટલા માટે
એટલે પછી આ આના ઉપરથી લાયા પછી આના ઉપર લઈ જાય છે. આમ આ એક નંબરને ના જોવો તો ચાલે ને પરમાત્માનો યોગ શરૂઆતમાં જોવી પડે, શરૂઆતમાં જોવી જ પડે. 2 વર્ષ 5 વર્ષ જે જ્ઞાન લીધેલા હોય ને ત્યારે બીજા બધામાંથી છૂટવા માટે આના ઉપર સેટલાઇઝ કરવું પડે. એટલે આપણને ખ્યાલ આવે કે આ પ્રકૃતિ જે છે, હમણાં મેઇન વસ્તુ શું ફાયદો છે કે પ્રકૃતિને જોવાથી આપણને એટલું તો ખ્યાલ આવે કે જે પ્રકૃતિ છે એનાથી હું જુદો છું. જોનારો જાણનારો જુદો છે એવો અહેસાસ થાય કે ભાઈ એને ભૂલ કરી, પણ કોને કરી? તો કે ફાઇલ નંબર 1 એ સારું બોલ્યા, ખોટું બોલ્યા, ગુસ્સો કર્યો, ઝઘડો કર્યો, કોઈની વસ્તુ લઈ લીધી, ગમે તે કર્યું, પણ કોને કર્યું? ફાઇલ નંબર 1 મેં એને જાણ્યું. હવે મને ખ્યાલ આવે કે ભાઈ આ ન હોવું જોઈએ, એટલે કહીશ કે પ્રતિક્રમણ કરો. ટૂંકમાં આપણે જુદા છે એવો પેલા અહેસાસ થાય છે અને જોવાથી. પ્રતિક્રમણ કરવે એના પાસે જ કરવાનું કે છે, પણ ખરેખર તો આના ઉપર જ ધ્યાન દોવાનું છે. પ્રતિક્રમણ આને જ કરવાનું છે, સ્થૂળ પ્રતિક્રમણ આને કરવાનું અને ભાવ પ્રતિક્રમણ પ્રતિષ્ઠિતા. આને તો હવે કરાવો કે ના કરાવો, સીધું આના પર આવે એનું ભાવ થઈ જાય છે, થઈ જાય. પણ આ તો ખાલી જાગૃતિ માટે કીધું, પેલું મિકેનિકલ ના થાય એટલે જાગૃતિ એટલે ભાવ પ્રતિક્રમણ કીધું આપણે. સ્થૂળ પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ. સ્થૂળ પ્રતિક્રમણ એટલે મિકેનિકલ, ખાલી મન વચન કાયાથી થાય તે જ. અને ભાવ પ્રતિક્રમણ એટલે અંદરનો જે ભાવ જે છે તે મન વચન કાયા જે જુદો ભાવ સત્તા છે, પ્રતિષ્ઠાત્માનો રોલ છે એમાં આવે. અને મન વચન કાયા તો પરિણામના રોલમાં આવે. શેમાં આવે? બેન કરે છે ને તે તમારું શું જાય, તમારું ભાવ પકડાય બીજું. જેની પ્રત્યે આપણો ફોલ્ટ થયો હોય કે કંઈક ખોટું થયું હોય તો એના મન વચન કાયાથી જુદા એવા શુદ્ધાત્મા ભગવાનના હું દર્શન કરું. અને મારાથી જે કઈ ભૂલ થઈ હોય, મારાથી એટલે કે આ નામધારી બેધારીથી જે કઈ ભૂલ થઈ ગઈ હોય એની માફી માંગે છે. એટલે એ વ્યક્તિ ખેતી ન કરવાનો આવો દ્રઢ નિશ્ચય કરે છે. આપ મને શક્તિ આપજો. એટલે આલોચના પ્રતિક્રમણ. ભૂલનો એકરાર કરવો એને આલોચના કહેવાય, ભૂલની માફી માંગવી એને પ્રતિક્રમણ કહેવાય, અને ફરીથી ભૂલ ન કરવાનો નિશ્ચય કરવો એને પ્રત્યાખ્યાન કહેવાય. આલોચના પ્રતિક્રમણને સમજાય છે. એટલે એને સામેવાળાના અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન પાસે જ આ એકરાર કરવાનો. માફી એ જ આપે ને, પેલો કે પ્રત્યક્ષ માંગવાનું ભાવ પ્રતિક્રમણ બહુ પ્રતિક્રમણ કહેવાય. તો પછી પેલું તમે જે કીધું કે મિકેનિકલ પ્રતિક્રમણ, એટલે આ મિકેનિકલ એટલે આ જ કરે, અંદર જાગૃતિ ના હોય. હવે આ મેં જે કીધું એ પ્રતિક્રમણ એ રીતે આપણે કરીએ તો ભાવ પ્રતિક્રમણ એ કહેવાય. ભાવ પ્રતિક્રમણ. બે બાજુ મારતું બસ. અને સામી વ્યક્તિને હું સોરી કહું, તમારી પ્રત્યે મારાથી કઈ થઈ ગયું, હું એમ કહી દઉં કમલેશભાઈ સોરી, તો એ મિકેનિકલ પ્રતિક્રમણ થયું કહેવાય. એ સ્થૂળ ભાષા છે એ બધું મિકેનિકલ જ છે. એ મિકેનિકલ પ્રતિક્રમણ. જેનું રિઝલ્ટ આપણને અત્યારે જ મળી ગયું એ બધું મિકેનિકલ છે. ભાવ પ્રતિક્રમણ એટલે આવું બીજ ન પડે માટે, અથવા એની સાથે નવો હિસાબ ન બંધાય માટે. ઉકલવાનો તો ઉકલે જ ને. આ માફી ભાર માંગીએ છે ને એ તો પરિણામમાં ગયું. શું કહ્યું? તમારી ભૂલ થઈ ગઈ એટલે પરિણામમાં ગયું, પુરુષાર્થમાં નથી. પરિણામનો જ ભાગ છે. પણ ગુનો કર્યો તે પરિણામ અને માફી માંગી તે પરિણામ છે. એમાં તે કે પુરુષાર્થ નથી. સમજાય છે? મોક્ષલક્ષી કરવામાં આવે ત્યાં પુરુષાર્થ. ના, અંદરથી ભાવથી કરે તેને પુરુષાર્થ કહેવાય, પણ એ દોષોને ક્ષમાપનાનો પુરુષાર્થ. એનો ઉદ્દેશ મોક્ષ માટે છે. હા, હેતુ મોક્ષ માટે, ઇન્ટેન્શન મોક્ષ માટે. નવું ન બંધ પડે નહીં.